નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને પૂરો વિડીયો સાંભળજો। આજે સચ્ચાઈ હકીકત શું છે એ હું તમારી સમક્ષ રજૂ કરવાનો છું, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનો છું। થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ જોરશોરથી ઢંઢેરો પીટતા હતા કે નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો। કઈ વાતનો રેકોર્ડ તોડ્યો? નરેન્દ્ર મોદીએ 4400 દિવસ પોતાના વડાપ્રધાન તરીકેના પૂરા કર્યા અને જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો। ત્યારે આજે સચ્ચાઈ શું છે, હકીકત શું છે એ હું તમારી સમક્ષ રજૂ કરવાનો છું। વિડીયોને એટલો શેર કરજો કે અંધભક્તો સુધી પણ આ વિડીયો અવશ્ય પહોંચે। ये बड़ी अच्छी बात कही आप। જવાહરલાલ નહેરુએ પોતાના વડાપ્રધાન તરીકે 6100 દિવસ પૂરા કરેલા છે। ત્યાર પછી ઇન્દિરા ગાંધી, જેમણે પોતાના વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન 5800 દિવસ પૂરા કર્યા છે, અને ત્યાર પછી આવે છે નરેન્દ્ર મોદી, જેમણે પોતાના વડાપ્રધાનના કાર્યકાળ તરીકે 4400 દિવસ પૂરા કર્યા છે। અને આ ભારતીય જનતા પાર્ટીની આખી ગેંગ, આખી ટોળકી જનતાને એટલા મૂર્ખ સમજી રહી છે કે ઢંઢેરો પીટવા વિના કે નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો। જવાહરલાલ નહેરુ કરતા પણ વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન વધારે દિવસો વિતાવ્યા। હું કહેવા માંગુ છું, તમે દેશની જનતાને મૂર્ખ સમજો છો, તમે ગુજરાતની જનતાને મૂર્ખ સમજો છો। હું ગુજરાતની જનતાને પણ કહેવા માંગુ છું કે આ લોકો જુઠ્ઠાણું ફેલાવવામાં એક નંબરના હોશિયાર છે। આ ભારતીય જનતા પાર્ટીના એક નેતા જનતાની સામે માત્ર ને માત્ર જુઠ્ઠાણું ફેલાવવાનું અને નરેન્દ્ર મોદીના વખાણ કરવાના, બસ બીજી કોઈ વાત જ નહીં। તમે ગૂગલમાં સર્ચ મારી લેજો કે વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુએ કેટલા દિવસો વિતાવ્યા છે, વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીએ કેટલા દિવસો વિતાવ્યા છે, અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ કેટલા દિવસો વિતાવ્યા છે। શરમ આવી જોઈએ તમને લોકોને। દેશની જનતા સામે તમે આવા જુઠ્ઠાણાઓ ફેલાવો છો। રેકોર્ડ તોડ્યો, રેકોર્ડ તોડ્યો, રેકોર્ડ તોડ્યો, જવાહરલાલનો રેકોર્ડ તોડ્યો। અરે જવાહરલાલ નહેરુએ જેટલી સુવિધાઓ દેશ માટે ઊભી કરી છે ને, એમાંની એક સુવિધા પણ નરેન્દ્ર મોદીની તાકાત નથી ઊભી કરવાની। કેટલી યુનિવર્સિટીઓ બનાવી, કેટલી સરકારી સ્કૂલો બનાવી, કેટલા આઈઆઈટી બનાવ્યા, કેટલી મેડિકલ કોલેજ બનાવી, કેટલી સરકારી હોસ્પિટલો બનાવી, કેટલા ચેક ડેમો બનાવ્યા। બતાવો મને ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાની અંદર જો તાકાત હોય તો। માત્ર ને માત્ર જુઠ્ઠાણા ફેલાવવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોશિયાર છે। અને અફસોસ એ વાતનો છે કે મારા ગુજરાતની જનતા, મારા ભારતની જનતા આવા જુઠ્ઠા લોકોની વાતોમાં આવી જાય છે, અને જ્યારે ચૂંટણી આવે ને ત્યારે આવા જુઠ્ઠા લોકોને વોટ આપે છે। આજે ગુજરાતની અંદર જે આપણે લોકો પીસાઈ રહ્યા છે, સમગ્ર ભારતની અંદર જે લોકો પીસાઈ રહ્યા છે, એ આ માત્ર જુઠ્ઠાણા ફેલાવનાર નેતાઓને વોટ આપવાના કારણે આપણે લોકો પીસાઈ રહ્યા છે। હજુ પણ આંખ નહીં ઉગાડો તો તમારી આવનારી પેઢીઓ પણ બરબાદ થઈ જશે, એટલું યાદ રાખજો દોસ્તો। તમે જુઠ્ઠાણાઓ ફેલાવો છો।